नमस्कार ब्रह्मनाथ। नमस्कार। श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर अमदावादથી હું ડૉક્ટર અમિત શાહ આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એરિયાઝ રિલેટેડ ટુ સર્કલ્સ એનો અભ્યાસ કરીશું। 4 માર્કનું આ પ્રકરણ છે અને 4 માર્કના પ્રકરણમાંથી 3 માર્કનો તો દાખલો તમારે પૂછાય છે અથવા તો ડી સેક્શનમાં 4 માર્કનો દાખલો પૂછાતો હશે, બરાબર છે। આ પ્રકરણમાં આપણે પ્રાસ્તાવિક જોઈશું, વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ એની એક સમીક્ષા કરીશું જે આપણે ભણી ગયા છે। હવે વર્તુળની પરિમિતિ એટલે 2πr આપણને ખબર છે અને વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr² એ પણ આપણને ખબર છે। હવે વર્તુળના વૃત્તાંશ અને વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે 9મા ધોરણમાં વૃત્ત, લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ, લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ, બરાબર, આ બધું આપણે 9મા ધોરણમાં પણ થોડું થોડું જોઈ ગયા છે। હવે એ પછી સંયોજિત સમતલ આકૃતિઓનું ક્ષેત્રફળ એટલે વર્તુળને કોઈ ચોરસ અથવા તો આપણા ભૂમિતિની અંદર આપણને ખબર છે કે આપણી પાસે 4 કે 5 પ્રકારની આકૃતિ છે। એક છે વર્તુળ, એક છે ત્રિકોણ, એક છે લંબચોરસ, એક છે નળાકાર અને એક છે શંકુ, બરાબર। આટલી આકૃતિઓ છે। એ આકૃતિઓનું મિશ્રણ એટલે સંયોજિત જે આકૃતિઓ બને, બરાબર, એના સમતલ આકૃતિનું ક્ષેત્રફળ અને એનો સારાંશ, આટલી વસ્તુ આપણે ભણવાની છે। તો આ પ્રકરણમાં આપણે સૌથી પહેલા જોઈએ સારાંશ। તો પ્રકરણમાં આપણે શું ધ્યાન ઉપર લેવાનું છે તો વર્તુળનો પરિઘ। હવે આ પરિઘ એટલે જ તમારી પરિમિતિ, પરિઘ એટલે જ તમારી પરિમિતિ। તો એનું સૂત્ર છે 2πr। વર્તુળનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર છે πr²। હવે r ત્રિજ્યાવાળા અને થીટા માપનો ખૂણો બનાવતા વર્તુળના વૃત્તાંશના ચાપની લંબાઈ θ/360 × πr એ છે અને r ત્રિજ્યાવાળા થીટા માપનો ખૂણો બનાવતા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ। તો વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ, હવે આ બેમાં ફેર શું છે તો ખાલી પાછળના સૂત્રમાં θ/360 સેમ જ છે। 360 કેમ લીધા તો આખું વર્તુળ જે છે, આપણું આખું વર્તુળ એ 180 અને 180 એટલે 360, કારણ કે આપણો વ્યાસ જે છે એ 180 ની ધરી કહેવાય। તો આખું વર્તુળ અહીંયાથી 180 ને અહીંથી 180 એટલે ટોટલ કેટલું થાય 360 અંશ થાય। તો θ/360 × πr² આ વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ છે। આપણે આ સૂત્રો યાદ રાખવાના છે। વર્તુળના વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે વર્તુળની અંદરનો કોઈ એક ભાગ આપણે લઈએ એનું ક્ષેત્રફળ, તો કે છે અનુરૂપ વૃત્તાંશનું ક્ષેત્રફળ। એ લઘુ વૃત્તાંશ છે કે ગુરુ વૃત્તાંશ છે, એ રીતે અનુરૂપ વૃત્તાંશનું ક્ષેત્રફળ અને અનુરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ, કારણ કે ભાગ લઈએ છે ત્યારે એ ત્રિકોણ બનાવે છે। તમને કદાચ ખ્યાલ હશે કે તરબૂચને આપણે કાપીએ છીએ, તરબૂચનો એક ભાગ કાપીએ છીએ અને એ ચીરીને અંદરથી બહાર કાઢીએ છીએ। એ ચીરીને આમ જુઓ તમે, એ 3D ત્રિકોણ બનાવે છે, 3D ત્રિકોણ બનાવે છે, બરાબર છે। તો વર્તુળમાંથી ત્રિકોણ એટલે વર્તુળ અને ત્રિકોણ, વર્તુળ અને ચોરસ, વર્તુળ અને લંબચોરસ, વર્તુળ અને નળાકાર, વર્તુળ અને શંકુ, આવી જે સંયોજિત આકૃતિ હશે એનું પણ આપણે હવે ધ્યાનમાં લેવાનું છે। પહેલા અત્યારે આપણે સરળ બધી વસ્તુઓ ધ્યાન ઉપર લીધી, હવે આપણે આ સંયોજિત આકૃતિઓને પણ ધ્યાનમાં લેવાની છે।
તો પ્રકરણ આમ નાનું છે એટલે વેઇટેજ એનું ઓછું છે, પણ થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે. બરાબર. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એટલે વર્તુળનું સંબંધિત ક્ષેત્રફળ એટલે એને લગતા, વર્તુળને લગતા જે ક્ષેત્રફળ છે એરિયા, એની આપણે માહિતી લેવાની છે. પ્રાસ્તાવિક 12.1. તમે તમારા અગાઉના વર્ગોમાંથી, અગાઉના વર્ગ એટલે ધોરણ 9 સુધીના, બરાબર, એમાં તમે શું શીખ્યા છો? તો કે લંબચોરસ શીખ્યા, ચોરસ શીખ્યા, સમાંતર બાજુ ચતુષ્કોણ શીખ્યા, ત્રિકોણ શીખ્યા, અને વર્તુળના જેવી સરળ, હવે આ બધી સરળ આકૃતિઓ, સરળ સમતલીય આકૃતિની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાની કેટલીક રીતો વિશે પહેલેથી જ પરિચિત છો. એટલે આ ચેપ્ટર માટે આપણે એક કોષ્ટક બનાવી દેવાનું, એમાં આકારો લખી દેવાના. બરાબર, કે ભાઈ લંબચોરસ, ચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ, ત્રિકોણ, વર્તુળ. બરાબર. હવે આ બાજુ એ બધાની પરિમિતિનું ક્ષેત્રફળ, બધાના ક્ષેત્રફળનું સૂત્ર. બરાબર. તો એ રીતે એ બધા સૂત્રો લખીને આખું કોષ્ટક તૈયાર કરી દેવાનું. આગળવાળાએ કરેલું જ છે, દર્શભાઈ એ લોકોએ કરેલું છે ને આગળના લોકોએ કરેલું છે. બરાબર. તો એ સેટ જોઈ લેવાનું. અને એને સંબંધિત, ધારો કે આની પરિમિતિ અને ક્ષેત્રફળ લંબચોરસમાં બીજું કંઈ આવે? ના આવે. ચોરસમાં પરિમિતિ અને ક્ષેત્રફળ બીજું કંઈ આવે? ના આવે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં પરિમિતિ અને ક્ષેત્રફળ બીજું કંઈ આવે? ના આવે. બરાબર. તો એ રીતે અહીંયા ત્રિકોણ છે તો ત્રિકોણની અંદર પણ એ જ વસ્તુ આવે, ત્રિકોણની પરિમિતિ અને ક્ષેત્રફળ. બરાબર. પણ ત્રિકોણની પરિમિતિ અને ક્ષેત્રફળ આપણે બે રીતે, સામાન્ય સૂત્ર અને હરામનું સૂત્ર, બે વસ્તુ. હા, શું હેરોનનું? હા, હેરોનનું સૂત્ર. બે. એ જ રીતે વર્તુળની અંદર પણ તમારે બે રીતે ધ્યાન પર લેવાનું છે. સ્ટેપ નંબર 2. હવે આપણા દૈનિક જીવનમાં આપણે એક અથવા બીજી રીતે વર્તુળના આકારને સંબંધિત, વર્તુળાકાર જે હોય એવી ઘણી વસ્તુઓના પરિચયમાં આવે છે. બરાબર. તો કઈ કઈ વસ્તુઓ છે? તો કે ઉદાહરણ તરીકે સાયકલનું પૈડું, પૈડાવાળો ઠેલો, તીરંદાજીનું પાટિયું, ગોળાકાર કેક, ખાવા મળે તો, પાપડ, શેકેલો, તળેલો, મસાલાવાળો, મસાલા વગરનો, કાચો, પાપડનો લુવો, કેટલી બધી વસ્તુ હોય. આ બધા ગોળ જ હોય ને. દે તાલી. હવે જો આ બધું ખાધા પછી શું કરવાનું? તો કે ગટરનું ઢાંકણું. બરાબર. પછી કે છે વિવિધ પ્રકારની ભાત, ભાત એટલે આપણો ખાવાનો નહીં, પેટર્ન. બરાબર. પેટર્ન એટલે આકાર. પછી આ છોકરાઓ પહેરે બંગડી, છોકરીઓ પહેરે, હા, છોકરીઓ પહેરે બંગડી. પછી તો કે આંકડી વાળું ઘરેણું. તમે કોઈ પણ ઘરેણું પહેરો તો એને આ બાજુથી આંકડી ભરાવવા માટે શું હોય છે? ગોળ. અને એ ઘરેણું તમે આમ આંકડી વાળું કોઈ પણ ઘરેણું હોય, ધારો કે પગનો પાયલ એટલે પગના ઝાંઝર, તો એને તમે આંકડી ભરવી દો તો પછી એ કેવું થઈ જાય છે? ગોળ. બરાબર. આંકડી વાળું ઘરેણું. પછી વર્તુળાકાર રસ્તો, વર્તુળાકાર રસ્તો. પછી જો હવે આ આવ્યો જે પછી કે કોનો આવ્યો? કેતનનો, પછી કાર્તિકનો, પછી કલ્પનાનો. તો કે કોનો હોય? તો કે વાયસર, વાયરસ નહીં હો. એટલે આ તમે આની અંદર નાખ્યા છે ને નીચે પેલા વાયસર. બરાબર. તો એ પછી કે પછી એલ તો ફૂલોની ક્યારી,
ફૂલોની ક્યારી એટલે આપણે કુંડામાં જે ફૂલ એટલે ફૂલનો છોડ રોપ્યો હોય એની આજુબાજુ આપણે ક્યારો કરીએ ને ગોળાકાર, ખામણું શું કહેવાય? પાણી ભરવા માટે, ભરી રાખવા માટે શું કરો? ખામણું કહો ને. હા, તો એ ક્યારી વગેરે આવી વસ્તુઓના કેટલાક ઉદાહરણો છે. આ બધા જ કોના ઉદાહરણ છે? વર્તુળના ઉદાહરણ છે. સ્ટેપ નંબર 4 જુઓ આકૃતિ 12.1. હવે 12.1 માં અહીંયા પૈડું બતાવ્યું છે, જે અભિમન્યુ લાઈન પેલા મારવા ગયો હતો. અહીંયા ભાત બતાવી છે એટલે વર્તુળમાં ડિઝાઇન. આપણે નાના હતા ત્યાંથી અત્યાર સુધી વર્તુળમાં ડિઝાઇન, ચોરસમાં ડિઝાઇન, આવી બધી ડિઝાઇનો આપણે કરતા જ આવ્યા છે વર્ષોથી. વાયસર આપણે જેના ઘરે પતરા હોય, હા, માથે પતરા હોય તો એ પતરા પર આ વાયસર ફિટ કરવામાં આવે છે, બરાબર, જેથી મજબૂતાઈ પકડી રહે, બરાબર. આ કેક મેં કીધું એમ કોઈ ખાવા આપે તો કેક, બરાબર. હવે કેકનો અહીંથી ટુકડો કાઢ્યો, એ ટુકડો કેવો થઈ ગયો? ત્રિકોણ. એને પ્લેટમાં મૂકી છે. પ્લેટ કેવી? ગોળ. પૈડાવાળો ઠેલો, પણ ઠેલો નહીં, આપણે પૈડાને ગોળ કહેવાનું છે, બરાબર. ઠેલો ગોળ ના હોય, બરાબર. સ્ટેપ નંબર 5 આકૃતિઓની પરિમિતિ એટલે આ બધી જે આકૃતિઓ છે એની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાના કૂટ પ્રશ્નોનું, આ પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવા માટે કૂટ પ્રશ્નો, એનું ખૂબ જ પ્રાયોગિક મહત્વ છે. એટલે હવે અત્યાર સુધી તમને કદાચ એવું કીધું હશે કે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અને વર્તુળનું ક્ષેત્રફળ દોરો એટલે શોધો, બરાબર. એવું તમને સીધું આપ્યું હશે. પણ હવે તમને એમ નહીં કે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધો કે પરિમિતિ શોધો. હવે એને શબ્દોમાં ઉલઝાઈને તમને કહેશે. એટલે કૂટ પ્રશ્નો તમારે માથાકૂટ કરવી પડશે, શબ્દોને બરાબર સમજવા પડશે, બરાબર. તો અત્યાર સુધી શું કરીએ છીએ? 2 વર્ષથી એ તો કરીએ છીએ. હા, તમે ગમે તે બોલો અમે સાંભળી લઈએ છીએ ને, અને સમજતા તમારે 2 વર્ષ પૂરા થઈ જશે. જ્યારે સમજણ પડશે ત્યારે તો અહીંથી જવાનો ટાઈમ આવી જશે, બરાબર. પણ તોય અમે સહન કરીએ છીએ ને કશું બોલીએ છીએ? હા, બસ. તો પછી વારે ઘડીએ શું એકની એક માથાકૂટ કરવાની? અરે માથાકૂટ કરશો તો જ આ દાખલા આવડશે, નહીં તો નહીં આવડે. 4 માર્કનો દાખલો છે, નહીં આવડે શું તારા બાપ આપવાના 4 માર્ક? નંબર 6 આ પ્રકરણ એટલે તમારું ધોરણ 10. આ બધું ઉપર જે ભણી ગયા એ બધું શું હતું? 9મા ધોરણમાં કે 8મા ધોરણમાં, એ બધા જૂના ધોરણમાં. આ પ્રકરણમાં આપણે આપણી ચર્ચાની શરૂઆત શેનાથી કરીશું? તો કે વર્તુળની પરિમિતિ અથવા તો પરિઘ અને વર્તુળનું ક્ષેત્રફળ એટલે વર્તુળની પરિમિતિ અથવા તો પરિઘ અથવા તો ક્ષેત્રફળની કલ્પનાની સમાલોચના, બરાબર. તો કલ્પનાની હવે અત્યાર સુધી આપણને તો એવી ખબર હતી કે કલ્પના તો ગોપાલની, બરાબર. પણ અહીંયા જો લોચો પડ્યો. આ કલ્પના કોની? તો કે વર્તુળની પરિમિતિ એટલે એની મમ્મીનું નામ એ બદલાઈ ગયું, અને ક્ષેત્રફળ એની કલ્પના એટલે મંજુલા ગોપાલની જગ્યાએ પરિમિતિ અને ક્ષેત્રફળ આવી ગયા, બરાબર. તો એની કલ્પના ને એની પાછી સમાલોચના, બરાબર. સમ આલોચના એટલે એની સરખી રીતે એની આલોચન કરવા એટલે એને સમજવાની છે, અને એ આપણે સમાલોચનાથી કરીશું. પછી શું કરવાનું છે હજી આ પ્રકરણમાં? તો કે વૃત્તીય ક્ષેત્ર અથવા તો ટૂંકમાં વર્તુળ. વૃત્તીય ક્ષેત્ર એટલે વર્તુળ, બરાબર. એના 2 વિશિષ્ટ ભાગ, વૃત્તીય ક્ષેત્રના 2 વિશિષ્ટ ભાગ કયા છે? તો કે એક છે વૃત્તાંશ અને બીજો છે વૃત્તખંડ, બરાબર. આ કોણ છે? તો વર્તુળના ભાગ છે, આખું વર્તુળ નથી. આ વૃત્તાંશ અને વૃત્તખંડ શું છે? વર્તુળના ભાગ છે. તો કયા ભાગને વૃત્તાંશ કહીએ છે? કયા ભાગને વૃત્તખંડ કહીએ છે? લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ, આ બધું આપણે 9મા ધોરણમાં ઓલરેડી શીખી ગયા છે. અને આ ખંડ જે ભાગ પાડે છે એ કોણ પાડે છે? તો પેલી જીવા ડોસી
અને પેલી ત્રિજ્યા નામની એની છોકરી છે ને, જીવાની છોકરી કોણ? ના, પેલા વ્યાસની છોકરી. હા, વ્યાસની છોકરી, કારણ કે વ્યાસમાંથી પેદા થાય ને ત્રિજ્યા, તો વ્યાસની અડધી. તો એ બે જણા આ વૃતાંશ અને વૃત્તખંડ બનાવે છે અને એના ક્ષેત્રફળ શોધવામાં આ જ્ઞાનનો ઉપયોગ કરીશું. બરાબર. હવે એના માટે આપણે જ્ઞાન લેવા કઈ જવાનું? તો પાછું 9મા ધોરણમાં જવાનું. બરાબર. હજી પાછું શું ભણવાનું છે અહીંયા? તો આ પ્રકરણમાં ABCD 4 વસ્તુ ભણવાની છે. હજી કે છે વર્તુળ અથવા તેના ભાગોનો સમાવેશ થાય. એટલે જે આકૃતિમાં વર્તુળ અથવા એના ભાગનો સમાવેશ થાય એવી કેટલીક સંયુક્ત સમતલ આકૃતિઓનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું એ પણ આપણે જોઈશું. બરાબર. તો સંયુક્ત આકૃતિ એટલે શું? તો તમારા અહીંયા કોઈ એવો કપડાવાળો છે નહીં. આપણે એક રૂમાલ લઈએ. ધારો કે આ વસ્તુ છે, બરાબર છે. આ આકાર કયો છે? ચોરસ. બરાબર. એ ચોરસની અંદર આ ડિઝાઇન છે એને આપણે વર્તુળ કહી દઈએ. તો અહીંયા કેટલા વર્તુળ છે? તો કે જેટલા નંગ હોય 5, 7, 8 જેટલા હોય એટલા. તો આની અંદર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો ચોરસનું ક્ષેત્રફળ અને એની અંદર જે વર્તુળ છે એનું ક્ષેત્રફળ, અને કેટલા વર્તુળ છે તો ગુણ્યા એટલા, જેટલા વર્તુળ હોય ગુણ્યા એટલા, અને એ બધાનું ટોટલ કરો ત્યારે તમને વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ મળે. હવે અહીંયા ઘણી વખત તમને એવું પૂછે કે ભાઈ આ જે વર્તુળ જે દોરેલા છે એના ક્ષેત્રફળ સિવાય આ બાકી રહેલી જગ્યા છે ને એનું ક્ષેત્રફળ કેટલું? તો પહેલા તમારે આનું કાઢવું પડે, એમાંથી વર્તુળનું શોધવું પડે, અને વર્તુળ અને આનું એ બંનેને બાદ કરો ત્યારે તમને આ વચ્ચેની ખાલી જગ્યાનું ક્ષેત્રફળ પણ મળે. એટલે આ પ્રકરણ આવી રીતે આપણે ભણવાનું છે. ખબર પડી ગઈ? તો આ ચોરસ છે એટલે એવી કોઈ પણ વસ્તુ આપણે ધ્યાન ઉપર લેવાની છે. ક્લિયર? હવે આપણો બીજો ટોપિક છે વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ એક સમીક્ષા. આપણે આ બધું ભણી ગયા છે એટલે ફરીથી એની સમીક્ષા કરીએ કે ભાઈ તમને ખબર છે, ધ્યાનમાં છે ને બરાબર? એમ વર્તુળની પરિમિતિ એટલે આ જ અને વર્તુળનું ક્ષેત્રફળ એટલે આ જ, એવું તમને ધ્યાનમાં છે કે નહીં? તો યાદ કરીએ. જીવનમાં યાદ કરવાનું મહત્વ બહુ છે. બરાબર. જ્યારે ત્યારે સહેજ દિવસમાં એકવાર આપણા જેટલા બી અંગત જે પંગતમાં બેઠા હોય અંદર એ બધાને યાદ કરી લેવા જોઈએ. બરાબર. બધાને ફોન કરવો શક્ય નહીં હોતો તો મેસેજ કરી લેવો જોઈએ, અને મેસેજ કરવો શક્ય ના હોય તો આંખ બંધ કરીને દિલથી એને યાદ કરવાનો. બરાબર. આંખ બંધ કરીને દિલથી એને યાદ કરવાનો. અને આપણે એવું ગયા વર્ષે શીખવાડ્યું છે, અહીંયા બેઠા બેઠા તમે મનથી એમ એને આમ પગે લાગો તો પેલા સામેવાળાને અસર થાય, ગમે તેટલો દૂર બેઠો હોય, કે આ કોક મને પગે લાગ્યું. બરાબર. તો એ યોગની તાકાત છે. તો આપણે પણ યાદ કરવાના. શું યાદ કરવાના? આવી રીતે બધાને યાદ કરવાના. કેમ ના? એ તો યાદ કરવાના જ ના. કેમ પાડે છે? આપણે ગણિતને પણ યાદ કરવાનું કે જે આગળ આપણે ભણી ગયા છે. શું ભણી ગયા છે? યાદ કરી લઈએ. વર્તુળ ઉપરની એક વખતની મુસાફરીથી કપાતા અંતરને તેની પરિમિતિ અથવા સામાન્ય ભાષામાં પરિઘ કહેવામાં આવે છે. તો આ કોણ થયું ભાઈ? પરિમિતિની વ્યાખ્યા. તો હવે પરિમિતિ તો છોકરી છે, એને પરિઘ એટલે છોકરાના નામથી કેવી રીતે બોલાવે કે? પણ અમુક એવા નામ હોય છે, ધારો કે કિરણ, તો કિરણ છોકરીનું નામ હોય અને છોકરાનું નામ હોય. બરાબર. હોય કે ના હોય? હોય ને. હા. કેટલી થઈ ભાઈ કહેજો? 19. હા, તો વાંધો નહીં. એટલે આની અંદર 30 થાય ને એટલે મને જરી કહી દેવાનું. હવે
તમે આગળના વર્ગોમાંથી એ પણ જાણો છો, શું જાણો છો કે વર્તુળના પરિઘ અને તેના વ્યાસનો ગુણોત્તર, પરિમિતિ અને વ્યાસનો ગુણોત્તર એ કેવો હોય છે? અચળ હોય છે. આવું આપણે આગળ જોઈ ગયા છે, બરાબર. અને એ અચળ ગુણોત્તર પાછો આ અચળ ગુણોત્તરને ગ્રીક અક્ષર પાઈ વાંચીશું. એટલે આ એક ઊંધો ટી જેવી રચના, એટલે સીધા ટી જેવી રચના છે એને પાઈ કહીશું, એનાથી દર્શાવાય છે. અને બીજા શબ્દોમાં કહીએ તો આ પાઈ બરાબર પરિઘ ભાગ્યા વ્યાસ, બરાબર. હવે આ વસ્તુ મારા ધ્યાનમાં પણ નથી કે પાઈ બરાબર પરિઘ એટલે આ શું છે? વ્યાસ અને પરિઘનો ગુણોત્તર છે, બરાબર. અને અચળ હોય છે. તો આના પરથી આપણને પરિઘનું સૂત્ર મળે છે. એટલે આ પાઈ ગુણ્યા વ્યાસ, અને વ્યાસને આપણે કહીએ છીએ ડી, તો પાઈ ડી, બરાબર. હવે જે આ વ્યાસ છે તો એ ત્રિજ્યા કરતા ડબલ છે, એટલે 2 ગુણ્યા ત્રિજ્યા. વ્યાસ એટલે 2 ગુણ્યા ત્રિજ્યા, બરાબર. આ ડી બરાબર 2r. તો હવે પરિઘનું સૂત્ર શું થયું? જ્યાં r એ વર્તુળની ત્રિજ્યા છે, તો પરિઘનું સૂત્ર તમારું શું થયું? વર્તુળનો પરિઘ બરાબર 2πr. આ તમારું એક ક્ષેત્રફળ થયું, બરાબર. તો અહીંયા તમને એક ક્ષેત્રફળ પરિઘનું સૂત્ર ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું? કદાચ નાના ધોરણમાં તમે ભણી ગયા હશો, પણ તમને એ વખતે યાદ નથી. તો અહીંયા હવે આપણને ખબર પડી ગઈ કે વર્તુળનો પરિઘ બરાબર અને વ્યાસનો ગુણોત્તર અચળ રહે છે, અને અચળને પાઈ તરીકે ઓળખાય છે. અને એના પરથી વર્તુળના પરિઘનું સૂત્ર એટલે 2πr, બરાબર. તો એ તમે કહી શકો. પેલા ભાવે ચલો, તો ભારતના મહાન ગણિત શાસ્ત્રી દત્ત ભટ્ટે અને દત્તનું નામ તો ગમતું જ નહીં, બોલો. જ્યારે દત્તનું નામ દઉં ને તો વાંધો ઉઠાવે જ, ખરેખર. અચ્છા, અંદર આર્ય. તો ભારતના મહાન ગણિત શાસ્ત્રી આર્યભટ્ટે, એટલે આર્યભટ્ટ ક્યારે થઈ ગયા? તો કે 476 ની સાલમાં જન્મ્યા હતા અને 550 ની સાલમાં મૃત્યુ પામ્યા હતા. એમણે આ પાઈનું લગભગ મૂલ્ય આપ્યું હતું. એટલે પાઈનું મૂલ્ય, અને તેમણે આ પાઈનું મૂલ્ય એમણે કેવી રીતે કર્યું? અરે તો આ આર્યભટ્ટે એટલે અહીંયા એને પાઈનું લગભગ મૂલ્ય આપ્યું. તો અહીંયા આ પાઈ એટલે શું? તો કે પરિઘ અને વ્યાસનો ગુણોત્તર. તો વર્તુળના પરિઘનું જે મૂલ્ય છે, એ એમણે કેટલું ગણ્યું? તો 62,832. અને વ્યાસનું મૂલ્ય એમણે કેટલું કીધું? તો 20,000. આ બેનો ભાગાકાર કરો એટલે આસન્ન મૂલ્ય એટલે લગભગ મૂલ્ય, બરાબર. તો આનો ભાગાકાર કરતા આપણને મળે છે 3.1416. 3.1416 એ એમણે જણાવ્યું.
હવે નંબર 4, એ પણ નોંધવું રસપ્રદ છે હવે એ નોંધવું પણ રસપ્રદ છે કે આ ભારતના મહાન પ્રતિભાશાળી ગણિતજ્ઞ, પેલા ગણિત શાસ્ત્રી હતા, હે, અને આ ગણિતજ્ઞ, બરાબર, જ્ઞ એટલે ગણિતજ્ઞ એટલે શું, તો જાણકાર ગણિતના, અને પેલા ગણિતના શાસ્ત્ર એટલે ગણિતનું બધું શાસ્ત્રોક્ત બધું જ્ઞાન એમને હતું, અને આ ગણિતના જાણકાર હતા, એવું જ ને, સમજી જવાનું. હવે એમનું નામ હતું શ્રીનિવાસ રામાનુજન. શ્રીનિવાસ રામાનુજન. શ્રી એટલે લક્ષ્મી, નિવાસ એટલે જ્યાં રહેતી હોય, બરાબર, એ રામ અનુજ એટલે રામનો ભાઈ. તો રામનો ભાઈ કે જેને ત્યાં લક્ષ્મીનો વાસ થતો હતો એ કોણ, બોલો, રામના ભાઈ કોણ? લક્ષ્મણ હતો, પેલો જે જંગલમાં રખડતો હતો એમની જોડે. હા, અને બીજો શત્રુઘ્ન, બરાબર. ભરતે બિચારો રામની યાદમાં તમે નહીં આવો તો હું નહીં કશું કરું એમ કરીને એ બિચારો ઝૂંપડીમાં રહેતો હતો. એટલે સૌથી વધારે વાસ લક્ષ્મીનો કોને ત્યાં હતો? શત્રુઘ્નના, બરાબર. તો આ શ્રીનિવાસ રામાનુજન એટલે કોણ, ખબર પડી ગઈ ને? તાર બાપનું કપાળ. શ્રીનિવાસ રામાનુજન એ ગણિત શાસ્ત્રી હતા આપણા દક્ષિણ ભારતના, બરાબર. અને ક્યારે જન્મ્યા હતા? તો 1887 માં જન્મ્યા હતા અને 1920 માં મરી ગયા હતા. 1887 માં જન્મીને 1920 માં મરી ગયા હતા. એટલે તમે એમનું જીવન જોઈ લો, બરાબર. તો 13 અને 20 33 જ વર્ષમાં એમનું મૃત્યુ થયું. એટલે આ બધા સ્વામી વિવેકાનંદ કક્ષાના માણસો કહેવાય. એટલે તમારે સમજી લેવાનું કે જે હોશિયાર અને વિદ્વાન લોકો હોય એ બહુ લાંબુ જીવતા નથી. એટલે લાંબુ જે જીવે એ બધા કેવા કહેવાય? તાર બાપો. એમ તો હું 150 વર્ષ જીવવાનો છું, તો હું કઈ વિદ્વાન નહીં સાલા? લફોડ દેખાવ છું તને? તારે સમજતો નહીં. તો આ ભાઈએ એમણે આપેલા નિત્યસમ, શ્રીનિવાસ રામાનુજને આપેલા નિત્યસમના ઉપયોગથી ગણિત શાસ્ત્રીઓ પાઈના આસન્ન મૂલ્યની ગણતરી એ ક્યાં સુધી કરી શક્યા? તો કે 1,00,000 દશાંશ સ્થળ સુધી કરી શક્યા. બોલો, આ ભારતના ગણિત શાસ્ત્રીઓ જે તે વખતે એ કેટલા ભયાનક હોશિયાર હશે, બરાબર. તો આટલા એટલે 0 પછી 0.0000 એમ કરીને 1,00,000 સુધીના જે મીંડા લાગે, એટલે 6-7 મીંડા લાગે ત્યાં સુધીની એ દશાંશ સ્થળ સુધીની ગણતરી કરી શકતા હતા લોકો, બરાબર. નંબર 5. હવે ધોરણ 9 ના, અહીંયા IX એટલે ધોરણ 9, હો. ધોરણ 9 ના પ્રકરણ 1 પરથી તમે જાણો છો કે પાઈ જે છે ને, આ પાઈ એ અસમય સંખ્યા છે. પાઈ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. પછી બીજું શું જાણો છો? તો કે તેનું દશાંશ વિતરણ એ અનંત અને અનાવૃત્ત છે. અનંત સુધી લંબાય એટલે એમાં એકની એક રકમ વારે ઘડીએ આવવાની નથી, અનંત સુધી લંબાય છે. અને અનાવૃત એટલે ફરીને એકની એક જોડી. આવૃત હોય તો શું હોય? 14, 15, 16, ફરી પાછો આવે 14, 15, 16, ફરી પાછો આવે 14, 15, 16, એટલે આખું ઝુમખું આવે. અહીંયા આગળ એવું ઝુમખું ક્યારેય આવવાનું નથી, એટલે એને અનાવૃત કહેવાય. અનંત ખરી અને અનાવૃત એટલે પાઈના મૂલ્યનો તમે ભાગાકાર કરતા જ જાઓ, એનો શેષ ક્યારેય 0 થવાનો નથી, બરાબર. એટલે અનંત અને અનાવૃત કહેવાશે, બરાબર. હવે આ બધાએ આટલું બધું કીધું, તો તેમ છતાં આપણે સામાન્ય લોકો હોય ને એ આવા મોટા માણસોનું માને જ નહીં, બરાબર. પેલાએ કીધું 3.14, 16, પેલાએ 3.14, 16, 32, 37 જે હશે એ બધા
એ રીતે એણે 1 લાખ સુધીનું દશાંશ વિતરણ કર્યું. હે 9મા ધોરણમાં આપણે કીધું કે ભાઈ એ અસમય સંખ્યા છે અને એનું દશાંશ વિતરણ અનંત અને અનાવૃત છે. 30 મિનિટ. હા, હવે 2-5 મિનિટ જ બાકી છે. પણ તેમ છતાં સામાન્ય રીતે અને વ્યવહારિક હેતુ માટે આપણે તેનું મૂલ્ય, આ બધું આપણે કર્યું. પેલા લોકોનું માનવાનું નહીં, આપણે જે કરવું હોય એ જ કરવાનું. બરાબર ને? તમે એવું જ કરો છો ને? હા, તો આપણે આ પાઈનું મૂલ્ય, તેનું એટલે આ પાઈનું મૂલ્ય આપણે 22/7 અથવા લગભગ 3.14, 22/7 અથવા તો 3.14 લઈશું. બરાબર? તો પેલા લોકોનું માનવાનું જ નહીં. એમણે આટલા વર્ષો બિચારા હોય મહેનત કરી, પોતાની જિંદગીના 33 વર્ષમાં એક જ વસ્તુ શોધી, ઘણી બધી વસ્તુ શોધી, પણ કેટલું બધું કરીને ગયા તમારા માટે. તો એમનું માનવાનું જ નહીં. તમારે જે કરવું એ જ કરવાનું. તાકે જો ગુરુજી, આપણે એમને કીધું કે 3.14 થાય, એમાંથી આપણે 3.14 તો લઈ લીધા ને, કારણ કે તમે જ એવું શીખવાડ્યું છે કે પાછળ 1 હોય, પાછળ 5 થી નાની સંખ્યા હોય તો એ અવગણી શકાય છે, અને 5 થી મોટી સંખ્યા હોય તો આગળમાં 1 ઉમેરી દેવાનો. આવું તમે તો શીખવાડ્યું છે. પછી શું મગજમારી કરો તમે? 3.14 આશરે, કારણ કે અહીં તો આસનનું મૂલ્ય લેવાનું છે ને. અહીં તો આસનનું મૂલ્ય લેવાનું, થોડી ગોદડી ધાબડાનું મૂલ્ય લેવાનું છે. એટલે આસન નહીં, આસન ડબલ ન છે. આસનનું મૂલ્ય એટલે લગભગ અંદાજિત મૂલ્ય એનું લેવાનું છે. બરાબર છે? નંબર 7, તમને એ પણ યાદ હશે, મગજ ખાય છે, અમને શું યાદ હોય? તો કે તમને એ પણ યાદ હશે, r ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર πr² છે. જો આને યાદ છે? હા પાડે, ડોકું હલાવે છે. હવે કહે છે યાદ કરો. હવે જે કરવાનું છે તો થતું નહીં, બીજું બધું શું યાદ કરો. હવે તમે ધોરણ 7માં, અહીંયા વી ડબલ આઈ એટલે ધોરણ 7. બરાબર? હવે ધોરણ 7માં વર્તુળને અનેક વૃત્તાંશમાં કાપી, ધોરણ 7માં તમે વર્તુળને કાપતા હતા તો કે હા, કાપીને તેની આકૃતિ 12.2માં પ્રમાણેની પુનઃ ગોઠવણી કરી અને આપણે ચકાસ્યું છે. બરાબર? આ રીતે એની કાપીને પુનઃ ગોઠવણી કરીને પાછું વર્તુળ બને છે કે નહીં એવું ચકાસ્યું હતું એમ. બરાબર? નંબર 9, હવે તમે જોઈ શકો છો કે આકૃતિ 12.2 એનો જે બીજો જે છે એનો આકાર કેવો છે? લગભગ 1/2 ગુણ્યા 2πr, 1/2 ગુણ્યા